નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, દર વર્ષે સરકાર દ્વારા જે કારખાનાઓ, કામદારો અને જે મિત્રો અલગ અલગ ફેક્ટરીઝ લોમાં જે કામ કરે છે, લેબર્સ લોમાં જે કામ કરે છે તેવા કર્મચારી, કામદાર કર્મચારીઓ માટે દર વર્ષે સરકાર મિનિમમ વેજીસમાં વધારો જાહેર કરતી હોય છે. મિનિમમ વેજીસ એટલે કે લઘુત્તમ વેતન દરમાં સરકાર દ્વારા મિત્રો તાજેતરમાં જે છે તે વધારો જાહેર કરવામાં આવે છે અને એપ્રિલથી મિત્રો દરેક કર્મચારીઓના ખાતામાં હવે 14,000 રૂપિયા સુધીની રકમ આવશે અને આ કામદારો જે અલગ અલગ વિભાગો છે તેમના આ કામદારોને આનો લાભ મળશે. તો જાણીએ મિત્રો, રાજ્ય સરકાર દ્વારા જે મિનિમમ વેજીસમાં એટલે કે જે લઘુત્તમ વેતનમાં જે વધારો કરવામાં આવે છે તે અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલો છે અને શું છે સમગ્ર વિગત જાણીએ આજના વિડીયોમાં. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નાખજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. મિત્રો, રાજ્ય સરકારની ભેટ છે, લઘુત્તમ વેતનમાં જંગી વધારો કરવામાં આવે છે. આદેશ જારી કર્યો છે. એપ્રિલથી ખાતામાં 14,000 રૂપિયા સુધીની રકમ આવશે. આ કામદારોને મળશે લાભ. નવા લઘુત્તમ વેતન દરો કામદારોને ચૂકવવાપાત્ર લઘુત્તમ વેતન દરોમાં 25% વધારો કરી અને 1 ઓક્ટોબર 2019થી ચૂકવવાપાત્ર ચલ મોંઘવારી ભથ્થાને જાન્યુઆરીથી જૂનમાં સુધીના સરેરાશ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે લઘુત્તમ વેતનમાં ઉમેરીને નિર્ધારિત કરવામાં આવ્યા છે. વાત કરીએ મિત્રો મધ્યપ્રદેશના કર્મચારીઓની, તો મધ્યપ્રદેશના કર્મચારીઓ જે શ્રમિક લોકો છે કે જેઓ ફેક્ટરીમાં અલગ અલગ જે કારખાનાઓ, ખાણ વગેરે વિભાગોમાં કામ કરે છે, તો આવા શ્રમિક લઘુત્તમ વેતનનો વધારો કરવામાં આવે છે. મધ્યપ્રદેશના ઔદ્યોગિક અને અસંગઠિત કામદારો માટે સારા સમાચાર છે. રાજ્યની મોહન યાદવ સરકારે હોળી પહેલાં કામદારોના વેતનમાં વધારો કર્યો છે. હવે 1 એપ્રિલથી તમામ ઔદ્યોગિક અને અસંગઠિત કામદારોને 25% વધુ વેતન મળશે. તમામ ઔદ્યોગિક અને અસંગઠિત ક્ષેત્રો સાથે સંકળાયેલા પ્રશિક્ષિત અને અપ્રશિક્ષિત કામદારોના વેતનમાં 1 એપ્રિલ 2024થી વધારો થશે. રાજ્ય સરકારે આ અંગે આદેશ જારી કર્યા છે. સીએમની ગ્વાલિયરમાં મહત્વની જાહેરાત. હકીકતમાં 10 માર્ચના રોજ મધ્યપ્રદેશના સીએમ ડોક્ટર મોહન યાદવે ગ્વાલિયરમાં વિવિધ શ્રેણીના મજૂરો અને કામદારોના વેતનમાં ભારે વધારાની જાહેરાત કરી હતી. એટલે કે જે મિનિમમ વેજીસ છે તેના રેટો દર વધારી દીધા છે. સાંબલ યોજનામાં અંશકાલીન મજૂરોનો સમાવેશ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પછી હવે રાજ્ય સરકારે આ અંગે આદેશ જારી કર્યો છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2014 પછી પહેલીવાર રાજ્યમાં મજૂરોના વેતનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 2014 પછી પ્રથમ વખત કામદારોના વેતનમાં સુધારો કરવામાં આવે છે. શ્રમ મંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે વેતન દરમાં વધારો થવાથી કામદારોના જીવનમાં મોટો બદલાવ આવશે. શ્રમ વિભાગ કામદારોના કલ્યાણ અને સલામતી માટે પ્રતિબદ્ધ છે અને આવનાર સમયમાં આ દિશામાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. નિયમ મુજબ દર વર્ષે વેતન સુધારવું જોઈએ. 2014 પછી પ્રથમ વખત કામદારોના વેતનમાં સુધારો કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ નિયમ મુજબ વેતન સુધારણા કરવામાં આવશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મહિલા કર્મચારીઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે એક જ સીમાચુનહર ઉપર સાબિત થશે. ભોપાલ જિલ્લામાં સંબલ યોજનાના લાભો અયોગ્ય રીતે આપવા અંગેની માહિતી મળતા જ આ મામલાની તાત્કાલિક નોંધ લેવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ચૂકવેલ રકમ વસૂલવા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. જાણો કોનો પગાર કેટલો વધશે. નવા લઘુત્તમ વેતન દરો કામદારોને ચૂકવવાપાત્ર લઘુત્તમ વેતન દરોમાં 25%નો વધારો કરી 1 ઓક્ટોબર 2019થી ચૂકવવાપાત્ર ચલ મોંઘવારી ભથ્થાને જાન્યુઆરીથી જૂન સુધીના સરેરાશ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે લઘુત્તમ વેતનમાં ઉમેરીને નિર્ધારિત કરવામાં આવશે. આ ટેક્સની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 311ના આધારે કરવામાં આવી છે. કામદારોના વેતન દર જાન્યુઆરી 2019થી જૂન 2019 સુધીના ડેટાની સરેરાશ પર આધારિત છે, જે લેબર બ્યુરો શિમલા દ્વારા તૈયાર કરવામાં આવેલા ઔદ્યોગિક કામદારો માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત છે. એકવાર નવા લઘુત્તમ વેતન દરો અમલમાં આવ્યા પછી અકુશળ કામદારોનું લઘુત્તમ વેતન દર મહિને 9,575 થશે. અર્ધકુશળ કામદારોનું લઘુત્તમ વેતન 10,571 રૂપિયા પ્રતિ માસ રહેશે. કુશળ કામદારોનું જે લઘુત્તમ વેતન છે તે 12,294 રૂપિયા થશે, જ્યારે ઉચ્ચ કુશળ કામદારોનું લઘુત્તમ વેતન 13,919 રૂપિયા પ્રતિ માસ રહેશે. કૃષિ કામદારોને ચૂકવવાપાત્ર પ્રવર્તમાન લઘુત્તમ વેતન દરોમાં 25%નો વધારો કરીને ઓલ ઇન્ડિયા એગ્રીકલ્ચર વર્કર કન્ઝ્યુમર પ્રાઇસની સરેરાશના આધારે 1 ઓક્ટોબર 2019થી લઘુત્તમ વેતનમાં ચૂકવવાપાત્ર ચલ મોંઘવારી ભથ્થું ઉમેરીને નવા લઘુત્તમ વેતન દરો નક્કી કરવામાં આવે છે. શ્રમ બ્યુરો શિમલા દ્વારા તૈયાર કરવામાં આવેલ સૂચકાંક મુજબ એકવાર નવા લઘુત્તમ વેતન દરો લાગુ કરવા અમલમાં આવ્યા પછી કૃષિ કામદારોનું લઘુત્તમ વેતન 7,660 રૂપિયા પ્રતિ માસ થશે. બીડી કામદારો અને અગરબત્તી કામદારોને પણ ચૂકવવાપાત્ર પ્રવર્તમાન લઘુત્તમ વેતન દરોમાં 25%નો વધારો કરવામાં આવે છે. લઘુત્તમ વેતન દરો કોઈપણ કામદારને પ્રતિકૂળ અસર કરશે નહીં. જો હાલના વેતન દરો સુધારેલા દરો કરતાં વધુ હશે તો લઘુત્તમ વેતન દરો તેમની સમકક્ષ ન થાય ત્યાં સુધી તેઓને કોઈપણ બીજા સંજોગોમાં ઘટાડવામાં આવશે નહીં. આમ ઘણા લાંબા સમયથી મિત્રો મહારાષ્ટ્રમાં કામ કરતા ઔદ્યોગિક તેમજ અસંગઠિત અને જે કારખાનાઓમાં
ફેક્ટરીઓમાં કામ કરતા મજૂર વર્ગ અને કામદાર વર્ગો માટે સરકાર દ્વારા લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસમાં અલગ અલગ જે સેમી સ્કિલ્ડ, સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને એકદમ જે પાવરફુલ સ્કિલવાળા વ્યક્તિઓ છે તેમને અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ પગાર વધારી દેવામાં આવ્યો છે મિત્રો. આશા રાખીશું કે મિત્રો ગુજરાત સરકારના જે ગુજરાતમાં પણ જે લોકો કામદારો જે મિનિમમ વેજીસમાં વધારાની રાહ જોઈને બેઠેલા છે તેમને મિત્રો સરકાર ક્યાંક ને ક્યાંક ટૂંક સમયમાં વધારો કરી આપે અને તેઓને માટે પણ મિત્રો ગુજરાત સરકારે પણ આગામી સમયમાં મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે એપ્રિલમાં મિત્રો સરકાર દ્વારા જે મિનિમમ વેજીસ છે તેમાં મિત્રો ઓછામાં ઓછો 50 રૂપિયાનો જે છે તે મિત્રો વધારો કરવાની વાત ચાલી રહી છે. હાલ ગુજરાતમાં 462 રૂપિયા પ્રતિ દિવસ જે 8 કલાકનું વેતન છે મિનિમમ વેજીસ તે ગુજરાતના કામદારોને સંગઠિત કામદારો, ઔદ્યોગિક કામદારોને ચૂકવવામાં આવી રહ્યો છે, જેમાં 50 થી 60 રૂપિયાનો વધારો હાલના સંજોગોમાં મિત્રો સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે ગુજરાતમાં વધારો જોવા મળશે મિત્રો. આમ કામદારો કે જેઓ ફેક્ટરીમાં કામ કરે છે અને મિનિમમ વેજીસના પગારની રાહ જોઈને બેઠા છે તેમના માટે આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.